ધ 70 મારા વારા સેઓનીના દિવસો ના આ એપિસોડમાં તમારું સ્વાગત છે। જીવનની સૌથી સુંદર અને ઊંડી વાર્તાઓ ઘણીવાર આપણા પોતાના અનુભવોના ધૂળિયા સ્તરો નીચે છુપાયેલી હોય છે। આજે લેખક રાજેશ ચંદ્રણી મદનલાલ જૈન આપણને તેમના ભૂતકાળની એક આવી જ યાદમાં લઈ જઈ રહ્યા છે। આ 48 વર્ષ જૂની યાદ છે જે જબલપુર એન્જિનિયરિંગ કોલેજના દિવસોની યાદ અપાવે છે। પરંતુ સાચું તો એ છે કે આ એક પિતાના શાંત પ્રેમની, પુત્ર માટેના ગર્વની અને તે વિચિત્ર ક્ષણની વાર્તા છે જ્યાં વિદાય અને ફરી મળવાની આશાઓ એકસાથે ધબકે છે। ચાલો રાજેશજીની હૃદયસ્પર્શી યાદ, વિચિત્ર ક્ષણો સાંભળીએ। આ યાદો 40 વર્ષથી વધુ જૂની છે। હું જબલપુર એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો। તે દિવસોમાં હું જબલપુર અને વારા સેઓની વચ્ચે ઘણીવાર મુસાફરી કરતો હતો। બાલાઘાટથી સવારે 5:30 વાગ્યે એક સારી સરકારી બસ વારા સેઓની પહોંચતી હતી। જે દિવસોમાં મારે જબલપુર જવા માટે નીકળવાનું હોય, મારે વહેલી સવારે ઉઠવું પડતું। મારા દાદા દાદી, પિતા અને માતા તો રોજ વહેલા જ ઉઠતા હતા। જ્યારે હું ઘરેથી તૈયાર થઈને નીકળતો ત્યારે મારા દાદા દાદી અને માતા વિદાય આપવા માટે ભીની આંખો સાથે દરવાજે આવતા, પણ મારા પિતા બસ સ્ટેન્ડ સુધી આખો રસ્તો મારી સાથે ચાલતા। સામાન્ય રીતે અમે પગપાળા ચાલતા, તે તેમના સવારના વોક તરીકે પણ કામ કરતું હતું। જ્યારે અમે ચાલતા હતા ત્યારે સફાઈ કામદાર સ્ત્રીઓ રસ્તાઓ સાફ કરતી હતી। વારા સેઓની હમણાં જ જાગવાનું શરૂ કરી રહ્યું હતું। સામાન્ય કરતાં વધુ શાંતિ હોવાને કારણે પક્ષીઓનો કલરવ, ખાસ કરીને કાગડાઓનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો। હવે પહેલા જેટલા પક્ષીઓ રહ્યા નથી। અમે બસ સ્ટેન્ડ પર પહેલા પહોંચતા હતા। ત્યાં મારા પિતાની નજર બીજા મુસાફરોને શોધતી હતી। જો તેમને કોઈ વડીલ પરિચિત મળી જાય તો તે મારી ઓળખાણ કરાવતા અને કહેતા, આ મારો દીકરો છે, તે જબલપુરમાં એન્જિનિયરિંગ ભણી રહ્યો છે, તે અત્યારે ત્યાં જ જઈ રહ્યો છે। આવી ઓળખાણ પછી તેમને રાહત થતી કે તેમણે મને કોઈ વડીલની દેખરેખમાં સોંપ્યો છે અને મને મુસાફરી દરમિયાન કોઈ તકલીફ પડશે નહીં। હું ઘણીવાર એક વાત નોંધી રહ્યો હતો, તે એન્જિનિયરિંગ શબ્દ ખૂબ જ ગર્વ અને ઊંડી લાગણી સાથે બોલતા હતા। પછી બસની રાહ જોવાનો સમય આવતો। તે શાંતિમાં તેઓ 1 કિલોમીટર દૂરથી આવતી બસનો અવાજ ઓળખી લેતા અને મને સામાન તૈયાર રાખવા કહેતા। જ્યારે બસ ઊભી રહેતી ત્યારે તેઓ મારા માટે આગળની સીટ પકડવા માટે ઝડપથી અંદર જતા, કારણ કે પાછળની સીટો પર ખૂબ જ ઝાટકા આવતા હતા। જ્યારે હું મારી બેગ સાથે બેસી જતો ત્યારે તેઓ નીચે ઉતરીને બારી પાસે ઊભા રહી જતા। તેઓ મને વિદાય આપવા આવ્યા હતા, પણ જ્યારે બસ ચાલવાની તૈયારીમાં હોય ત્યારે હું તેમના હૃદયને પીગળતું અનુભવી શકતો હતો। તે એક વિચિત્ર ક્ષણ હતી। તેમને મને જબલપુર મોકલવો હતો, પણ મને મોકલવો તેમને ઉદાસ કરી રહ્યો હતો। જેવી બસ આગળ વધતી તેમના પગલાં પાછા ઘર તરફ વળી જતા। મેં તેમને ભાગ્યે જ ખુલ્લેઆમ રડતા જોયા હતા। મને હવે અહેસાસ થાય છે કે તેઓ આવા દરેક પ્રસંગે શાંતિથી રડતા હતા। આપણું આખું જીવન આવા વિચિત્ર ક્ષણોથી ભરેલું હોય છે। તમે હમણાં જ રાજેશજીની યાદ, વિચિત્ર ક્ષણો સાંભળી। પિતાનો શાંત પ્રેમ, બસની બારી પાસે ઊભા રહેવું અને ગર્વથી એન્જિનિયરિંગ શબ્દ બોલવો, આ બધું આપણને આપણા માતા પિતાના ન કહેવાયેલા ત્યાગની યાદ અપાવે છે। જીવન ખરેખર આવી વિચિત્ર અને મીઠી કડવી ક્ષણોની એક સુંદર કલા છે। અમને આશા છે કે આ વાર્તાએ તમારા હૃદયના કોઈ ખૂણાને સ્પર્શ કર્યો હશે। એટ્રિયસ એમ્બિશન્સ માં અમારી સાથે જોડાવા બદલ આભાર। આવી વધુ અનોખી વાર્તાઓ માટે જોડાયેલા રહો। સાદર પ્રણામ, સદર પ્રણામ।